ઉનાળાની ગરમીમાં સાંજે કંઈક હળવું અને પૌષ્ટિક ખાવું ગમતું હોય છે, જે પચવામાં સરળ હોય અને સ્વાદમાં તો એકદમ સ્વાદિષ્ટ હોય. સુપર સહેલિયાથી હું નિપા ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે. વિડીયો છેલ્લે સુધી જોજો, ચોક્કસ ગમશે જ અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા 3 કળી લસણ લેવાનું છે અને એ થોડું મોટી સાઇઝમાં છે. સાથે આપણે 2 નંગ લીલા મરચાં લઈશું, જે સ્વાદમાં થોડા ઓછા તીખા છે. તમને તીખાશ જે પ્રમાણે ગમે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. આદુનો ટુકડો થોડો નાનો લેવાનો છે અને આ દરેક વસ્તુને આપણે મિક્સીની અંદર વાટીને પેસ્ટ બનાવી દઈશું. ત્યારબાદ આપણે અહીંયા એક મિક્સિંગ બોલ લઈશું. એની અંદર આપણે 1 કપ જુવારનો લોટ લેવાનો છે. જે કપ જુવારનો લોટ લીધો છે એ જ પોણો કપ આપણે અહીંયા દહીં લેવાનું છે. ખાટું ગમે તો તમે ખાટું લઈ શકો છો અને તમને થોડું મોળું ગમે તો તમે મોળું પણ લઈ શકો છો. અને હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. પાણી ઉમેર્યા વગર આપણે એને મિક્સ કરવાનું છે અને ત્યારબાદ આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું અને એનો સરસ આપણે મિશ્રણ બનાવીને તૈયાર કરીશું. તો અહીંયા આપણે પહેલાં સૌથી 1 કપ પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું. ફરી જરૂર પડે એ પ્રમાણે આપણે ફરીથી બીજો 1 કપ પાણી લઈ લઈશું અને એને સરસ રીતે આપણો પતલો ગોળ થોડો થાય એ રીતે આપણે બનાવીને તૈયાર કરી લેવાનો છે. હવે એની અંદર આપણે 5 ચમચી જેટલી હળદર ઉમેરવાની છે. અહીંયા મેં કોથમીર સુધારીને રાખેલા છે, જે 1/4 કપ છે, તેને આપણે અંદર ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે 1/4 કપ ફુદીનાના પાન આ રીતે મેં અહીંયા સુધારીને રાખેલા છે, તો એ અંદર ઉમેરી લઈશું. હવે ફુદીનાના પાનની જગ્યાએ જો તમને પાલકના પાન ગમે તો તમે 1/4 કપ પાલકના પાન પણ આ રીતે બારીક સુધારીને અંદર ઉમેરી શકો છો. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. અહીંયા સુધીનો વિડીયો તમને શું આઈડિયા આવે છે કે આપણે આજે કઈ રેસીપી બનાવવા જઈ રહ્યા છે, મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું. એની અંદર આપણે લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. તમને તેલની જગ્યાએ ઘી ગમે તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને તમે ઓછી માત્રા ઉમેરવા માગતા હો તો તમે એ પણ કરી શકો છો. તેલ ગરમ થાય એટલે આપણે 1/2 ટીસ્પૂન જીરું ઉમેરી લેવાનું છે અને 1/8 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી લેવાની છે. એક વઘારનું મરચું અંદર ઉમેરી લઈશું અને ત્યારબાદ અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલા મેં તલ લીધા છે, સફેદ તલ, એ ઉમેરી લઈશું અને તલ અને જીરું થોડા લાલ થાય ત્યાં સુધી સાતળવાના છે. જીરું થોડું લાલ થશે તો આ રેસીપીમાં એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે, એટલા માટે આપણે થોડું જીરુંને લાલ થાય ત્યાં સુધી એને સાંતળી લઈશું. ત્યારબાદ આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ રાખી હતી વાટીને તેને અંદર ઉમેરી લેવાની છે. હવે તમે લસણ ન ખાતા હોય તો એકલા આદુ મરચાં પણ તમે વાટીને અંદર ઉમેરી શકો છો. પેસ્ટને સારી રીતે સાંતળી લેવાની છે અને લગભગ આપણે અહીંયા 1 મિનિટ જેટલું સાંતળ્યું છે અને ત્યારબાદ હવે આપણે જે બેટર બનાવીને રાખેલું છે એ બેટરને અંદર ઉમેરી લઈશું અને કોન્સ્ટન્ટ હલાવતા જશું, જેથી કરીને એ પેનમાં નીચે ચીપકે નહીં. તો ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવી રહ્યા છે જુવારની રેસીપી છે. તો જુવાર એ ગ્લુટન ફ્રી છે, વેઇટ લોસ માટે એકદમ ફાયદાકારક છે, ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે અને હાર્ટ પેશન્ટ માટે પણ ફાયદાકારક છે. અને ઉનાળાની ગરમીમાં જ્યારે એનર્જી લેવલ આપણું ડાઉન થાય છે ત્યારે આ રેસીપી એનર્જી વધારવાનું પણ કામ કરે છે. મેગ્નેશિયમ, આયર્ન, કોપર, વિટામિન બીથી ભરપૂર આ રેસીપી શરીરને ઠંડક આપે છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જેમ જેમ લોટ કૂક થતો ગયો તેમ તેમ એનો કલર એન્હાન્સ થતો ગયો છે અને પેનથી એ છોડે છે, એટલે કે પેનની કિનારીને એ છોડે છે ત્યાં સુધી આપણે આ રેસીપીને કૂક કરવાની છે. જેવું પેનથી લોટ છૂટો પડવા લાગે ત્યારે આપણે કુકિંગ પ્રોસેસ બંધ કરી અને ઢાંકીને એને લગભગ 10 મિનિટ માટે આપણે એને સિઝવા દેવાનું છે અને ત્યારબાદ આપણે એને સર્વ કરીશું. તો હવે જો તમને આ રેસીપી થોડીક લિક્વિડ ન ગમતી હોય અને થોડું કડક ગમતું હોય તો તમારે 2ની જગ્યાએ લગભગ 1 થી 1.5 કપ જેટલું પાણી તમે ઉમેરીને પણ બનાવી શકો છો, અથવા તો થોડીક વાર વધારે સિઝવા દો તો આનાથી પણ થોડું એનું થીક બેટર બની જશે. પણ મને આ રીતની ઢીલું ખીચું ખાવું ગમતું હોય છે, એટલા માટે મેં આ રેસીપીમાં આ કન્સિસ્ટન્સી રાખી છે. ઉપરથી ઉમેરી લઈશું સિંગ તેલ અને હા, આજે આપણે ઉમેરવાના છે વડાપાઉંની જે લાલ ચટણી આવે છે, સૂકી ચટણી, તેને આપણે ઉપર સ્પ્રિંકલ કરીશું અને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને તમે પણ તમારા ઘરે એકવાર ચોક્કસ બનાવો.
વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો. આ જ રીતે નવી નવી વિસરાતી જતી વાનગી બનાવવા માટે અને જોવા માટે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.